नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां? आजना विडियो लेक्चर में आप सौનું स्वागत है। तो आजना विडियो लेक्चर में આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 14 પ્રાયોગિક ભૂમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.5 ની 7 રચના સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.5 ની 8મી રચનાનો આપણે અભ્યાસ કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.5 ની 8મી રચના। કે 8મી રચના અહીંયા આપણને શું આપેલી છે કે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। કે 4 સેમી ત્રિજ્યાવાળું આપણે શું કરવાનું છે? વર્તુળ દોરવાનું છે અને તેની કોઈ પણ બે જીવા દોરી અને આ બંને જીવાના લંબ દ્વિભાજકોની રચના કરો। કે શું કરવાનું છે? પહેલા તો 4 સેમી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ રચવાનું છે અને તેની કોઈ પણ બે જીવા દોરી અને આ બંને જીવાના લંબ દ્વિભાજકોની રચના કરવાની છે અને આ બંને પરસ્પર ક્યાં છેદે છે તે આપણે કહેવાનું છે। તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? કાગળ ઉપર કોઈ બિંદુ સી લઈએ, ઓ લઈએ છીએ કે કાગળ ઉપર કોઈ બિંદુ ઓ લે। આ કાગળ ઉપર આપણે બિંદુ ઓ લઈએ છીએ। હવે ઓને કેન્દ્ર લઈ અને 4 સેમી ત્રિજ્યાવાળું આપણે શું કરીએ છીએ? વર્તુળ દોરીએ છીએ। એટલે કે ઓને કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરીએ। તો ઓને કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ અને આપણે શું કરીએ છીએ? વર્તુળ દોરીએ છીએ। બરાબર, તો આ ઓને કેન્દ્ર લઈ અને 4 સેમી ત્રિજ્યાવાળું આપણે શું કરીએ છીએ? વર્તુળ રચીએ છીએ। હવે શું કરવાનું છે? આ વર્તુળ પર બે જીવાઓ રેખાખંડ AB અને રેખાખંડ CD આપણે લેવાનું છે। એટલે કે વર્તુળ પર બે જીવા કે જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુ હોય એવા રેખાખંડને કહેવાય વર્તુળની જીવા। તો બે જીવા દોરીએ છીએ, રેખાખંડ AB અને રેખાખંડ CD। તો અહીંયા આપણે દોરીએ રેખાખંડ AB અને અહીંયા બીજી આપણે જીવા દોરીએ છીએ રેખાખંડ CD। બરાબર, એટલે કે રેખાખંડ AB અને રેખાખંડ CD એમાં આપણે બે જીવા રચીએ છીએ। આને આપણે નામ આપીએ A અને આને નામ આપીએ છીએ આપણે B। હવે અહીંયા આપણે નામ આપીએ છીએ C અને આ થશે D। બરાબર, તો રેખાખંડ AB અને રેખાખંડ CD એમ બે આપણે વર્તુળ પર જીવા દોરી। હવે શું કરવાના છે? રેખાખંડ AB નો લંબ દ્વિભાજક L અને રેખાખંડ CD નો એટલે કે આ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક આપણે L રચવાનો છે અને રેખાખંડ CD નો લંબ દ્વિભાજક M દોરો। અને જરૂર પડી આપણે શું કરવાનું છે? L અને M ને આપણે લંબાવી શકીએ છીએ, એટલે કે લંબાવવાના છે। તો આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ? AB નો લંબ દ્વિભાજક રચીએ। તો B ને કેન્દ્ર લઈ અને શું કરવાનું છે? આપણે અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ અને એક ઉપર અને એક નીચે ચાપ દોરીએ છીએ। એટલે આ એક ઉપર, આ એક નીચે। એવી જ રીતે હવે B ને કેન્દ્ર એને કેન્દ્ર લઈ એક ઉપર અને એક નીચે આપણે ચાપ રચીએ છીએ અને ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા L આપણે દોરીએ। બરોબર, તો ચાપના છેદ બિંદુમાંથી આપણે પસાર થતી શું કરીએ છીએ? રેખા રચીએ છીએ। તો આ રીતે ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ। બરોબર, તો આ ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા L દોરી। એટલે આ થશે રેખા L। હવે શું કરીએ છીએ કે રેખાખંડ CD નો લંબ દ્વિભાજક રેખા M દોરીએ છીએ। એટલે કે રેખાખંડ CD નો લંબ દ્વિભાજક દોરીએ એટલે કે C ને કેન્દ્ર લઈ એક ઉપર અને એક નીચે શું કરીએ છીએ? આપણે ચાપ મારીએ છીએ। એટલે એક આ ઉપર, આ નીચે। હવે D ને કેન્દ્ર લઈ આપણે શું કરીએ છીએ? એક ઉપર અને એક નીચે ચાપ રચીએ છીએ। આ એક નીચે અને એક ઉપર। બરોબર, અને ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા આપણે M દોરીએ। બરોબર, એટલે કે આ ચાપના છેદ બિંદુ
તો એ ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા આપણે એમ દોરીએ, એટલે પસાર થતી રેખા આપણે એમ દોરીએ છીએ. એટલે કે ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા એમ દોરીએ છીએ. એટલે આ રેખા એમ થશે કે જે આપણને વર્તુળના કેન્દ્રમાં છેદતી હોય એવું આપણને જોવા મળશે. કે આ બંને લંબ દ્વિભાજકો રેખા એલ અને એમ છે એ બંને કઈ જગ્યાએ છેદશે? તો વર્તુળના કેન્દ્ર ઓ બિંદુમાં છેદે છે. એટલે કે આપણે રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક રેખા એલ અને રેખાખંડ સીડી નો લંબ દ્વિભાજક એમ આપણે દોરીએ તો એ બંને રેખાખંડ ક્યાં છેદે છે? તો વર્તુળના કેન્દ્ર ઓ બિંદુમાં છેદે છે. તો અહીંયા સૌપ્રથમ આપણે શું કર્યું? તો કાગળ ઉપર કોઈ બિંદુ ઓ લીધું, ત્યારબાદ ઓને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું આપણે શું કરીએ છીએ? વર્તુળ દોરીએ છીએ. ત્યારબાદ વર્તુળ પર બે જીવા રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી લઈએ છીએ. ત્યારબાદ રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક રેખા એલ દોરીએ અને રેખાખંડ સીડી નો લંબ દ્વિભાજક રેખા એમ દોરીએ. આ રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક એલ અને રેખાખંડ સીડી નો લંબ દ્વિભાજક એમ છે એ બંને કઈ જગ્યાએ? તો એલ અને રેખા એમ છે એ બંને આપણને વર્તુળના કેન્દ્ર ઓ બિંદુમાં છેદતા આપણને મળશે. એટલે કે રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક એલ અને રેખાખંડ સીડી નો લંબ દ્વિભાજક એમ દોરીએ અને જરૂર પડીએ આપણે એલ અને એમને લંબાવશું તો એલ અને એમ છે એ બંને વર્તુળના કેન્દ્ર ઓ બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.5ની 8મી રચનાનો અભ્યાસ કર્યો. 9મી રચના છે તે આપણે કરવાની નથી. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.5 પૂર્ણ કરીએ. હવે જોઈએ સ્વાધ્યાય 14.6. તો સ્વાધ્યાય 14.6માં આપણને શું આપેલો છે? 75 અંશના માપનો ખૂણો POQ રચો, એટલે કે દોરો, અને તેની સમમિતિની રેખા શોધો. કે શું કરવાનું છે? આપણે 75 અંશના માપનો ખૂણો POQ દોરવાનો છે અને તેની સમમિતિને, એટલે કે એનો દ્વિભાજકની કે જેના દ્વારા એનું બે સરખા ભાગમાં વિભાજન થતું હોય તેવી આપણે સમમિતિની રેખા દોરવાની છે, એટલે કે સમમિતિની રેખા શોધવાની છે. તો એલ પર ઓ બિંદુએ માપપટ્ટી અને પરિકરની મદદ વડે ખૂણો AOC બરાબર 90 રચો. કે શું કરીએ છીએ આપણે? રેખા એલ ઉપર, બરાબર, એટલે કે એલ ઉપર ઓ બિંદુએ, બરાબર, શું કરીએ છીએ? તો રેખા એલ ઉપર ઓ બિંદુએ માપપટ્ટી અને પરિકરની મદદથી ખૂણો AOC બરાબર 90 રચીએ, બરાબર. એટલે કે આ રેખા એલ પહેલા સૌ પ્રથમ આપણે દોરીએ. એટલે આ રેખા એલ અને આ રેખા એલ આપણે દોરી. એટલે આ રેખા એલ ઉપર આપણે કોઈ બિંદુ ઓ લઈએ છીએ, એટલે કે આ બિંદુ ઓ લીધું. ઓ બિંદુ એમ માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે ખૂણો AOQ બરાબર શું કરીએ છીએ? 90 અંશ રચીએ છીએ. કે ખૂણો AOQ બરાબર 90 અંશ થાય તેવો ખૂણો આપણે 90 નો રચીએ. તો 90 અંશનો ખૂણો રચવા માટે આપણે શું કરીએ છીએ? 90 અંશના ખૂણાની રચના કરીએ. તો આ રીતે આપણે છેદતી અર્ધવર્તુળ ચાપ દોરીએ, બરાબર. અહીંયા જ્યાં છેદે ત્યાંથી એટલી જ ત્રિજ્યા રાખી અને આપણે શું કરશું? આ પહેલી ચાપ મારશો એટલે આ થશે 90 અંશનો, ઓલો 60 અંશનો ખૂણો. અને અહીંયા જ્યાં છેદે ત્યાંથી આપણે આ બીજી ચાપ મારશું એટલે આ થશે 120 અંશનો ખૂણો. હવે એનો આપણે લંબ દ્વિભાજક દોરશું એટલે આ જે ખૂણો મળશે એ કેટલાનો મળશે? આપણને 90 અંશનો ખૂણો મળશે, બરાબર, બરાબર. તો અહીંયા જે છેદે છે એમાંથી પસાર થતી આપણે રેખા દોરશું તો એ આપણને કેટલા અંશનો ખૂણો મળશે? તો ખૂણો AOQ બરાબર થશે 90 અંશ. તો ખૂણો AOQ બરાબર કેટલા થયા? 90 અંશ. એટલે કે અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે કેટલા Q નામ આપીએ છીએ. ત્યારબાદ Q ને કેન્દ્ર લઈ એટલી ત્રિજ્યા વડે આ ચાપ મારશો એટલે આ થશે 60 અંશનો ખૂણો. પછી એને કેન્દ્ર લઈ બીજી ચાપ મારશો એટલે એ થશે, એટલે અહીંયા જ્યાં ચાપ મરે છે તેને X અને X ને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યા વડે આપણે જે બીજી ચાપ મારીએ છીએ તે થશે Y. X અને Y ને આપણે કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યા વડે આપણે ચાપ મારશું અને બંને ચાપ જ્યાં છેદે એના છેદ બિંદુને આપણે એ નામ આપીએ છીએ. એટલે કે આ છેદ બિંદુ, તો એને આપણે શું નામ આપીએ છીએ? એ નામ આપીએ છીએ. તો હવે ખૂણો
એવો ક્યુ બરાબર કેટલા થશે 90 અંશ. તો આપણે આ ખૂણો એવું ક્યુ દોરીએ કે જે કેટલા અંશનો ખૂણો થશે તો તે થશે 90 અંશનો ખૂણો. બરાબર. તો આ ખૂણો એવો ક્યુ બરાબર કેટલા થશે 90 અંશ. આ ખૂણો એવો ક્યુ બરાબર 90 અંશ. હવે માપપટ્ટી અને પરિકરની મદદથી ખૂણો COQ બરાબર 60 અંશનો રચો. કે માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે શું કરવાનું છે 60 અંશનો ખૂણો રચવાનો. તો આમાંથી આપણે x બિંદુમાંથી પસાર થતી રેખા દોરશું એટલે કેટલા અંશનો ખૂણો થશે 60 અંશનો ખૂણો થશે. બરાબર. તો આ 60 અંશનો આપણે ખૂણો રચીએ. બરાબર. તો આ કેટલા અંશનો ખૂણો થશે તો 60 અંશનો ખૂણો થશે. એટલે કે ખૂણો COQ બરાબર 60 અંશ. બરાબર. હવે શું કરવાનું છે તો આનો આપણે લંબ દ્વિભાજક દોરશું એટલે આપણને આ કેટલા અંશનો ખૂણો મળશે 75 અંશનો ખૂણો મળશે. કારણ કે 60 અને 90 એટલે કે 30 આપણે અડધા ભાગ કરીએ એટલે 15 અંશ થશે. તો 60 + 15 કરીશ એટલે આ જે ખૂણો રચાશે એનો લંબ દ્વિભાજક ખૂણો એ કેટલા અંશનો ખૂણો થશે 75 અંશનો ખૂણો થશે. તો ખૂણો AOC નો લંબ દ્વિભાજક OP કિરણ રચો. એટલે કે ખૂણો AOC નો લંબ ખૂણો આપણે દ્વિભાજક ખૂણો OP કિરણ રચીએ છીએ. તો શું કરવાનું છે એનો લંબ દ્વિભાજક રચવા માટે આને આપણે કેન્દ્ર લઈ બરોબર એક ઉપર ચાપ અને કેન્દ્ર લઈ એક એને છેદતી એટલે કે છેદી રીતે ચાપ મારીએ. બરોબર. અને આને છેદતી આ ચાપ અને ચાપના છેદ બિંદુમાંથી પસાર થતી આપણે કિરણ OP રચીએ કે જે કેટલા અંશનો ખૂણો થશે 75 અંશનો ખૂણો થશે. એટલે આ જે ખૂણો થશે એ કેટલા અંશનો તો OP કિરણ રચશું એટલે કે આ જે ખૂણો થશે એ થશે 75 અંશનો ખૂણો. બરોબર. તો આ કિરણ OP રચીએ કે જે કેટલા અંશનો ખૂણો થશે તો જે થશે 75 અંશનો ખૂણો. એટલે કે એને આપણે નામ આપીએ છીએ P. હવે શું કરવાનું છે એનો આપણે લંબ દ્વિભાજક રચવાનો છે. એટલે કે આ તો 75 અંશનો ખૂણો થઈ ગયો. બરોબર. કે આ 60 અંશનો ખૂણો આ થશે 90 અંશનો ખૂણો. હવે અને આ થશે 75 અંશનો ખૂણો. હવે શું કરવાનું છે તો 75 અંશના આપણે ખૂણાનો શું કરવાનો છે લંબ દ્વિભાજક રચવાનો છે. તો આમ POQ એ માગ્યા મુજબનો 75 માપનો ખૂણો છે. હવે ખૂણો POQ નો આપણે શું કરીએ છીએ દ્વિભાજક રચીએ કે જે કિરણ OM રચવાનું છે. એટલે કે એનો લંબ દ્વિભાજક રચવા માટે આપણે શું કરીએ છીએ એક વખત ઓને કેન્દ્ર લઈ એક ચાપ મારીએ અને ત્યારબાદ આપણે અહીંયા જ્યાં છેદે છે ત્યાં તે કેન્દ્ર લઈ અને બીજી ચાપ રચીએ. બરાબર. એટલે ઓને કેન્દ્ર લઈ આપણે એક ચાપ મારીએ અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી કેન્દ્ર લઈ આપણે આ બીજી ચાપ રચીએ અને છેદ બિંદુને આપણે શું નામ આપીએ છીએ તો છેદ બિંદુને આપણે M નામ આપીએ. એટલે અહીંયા જ્યાં છેદે ત્યાં આપણે M નામ આપીએ છીએ. તો કિરણ OM રચીએ તો કિરણ OM એ શું થશે 75 અંશના ખૂણાનો દ્વિભાજક થશે કે જે એનું શું કરશે બે સરખા ભાગમાં વિભાજન કરશે. તો એ શું થશે એની સમમિતિની રેખા થશે. તો અહીંયા આપણે કિરણ OM રચીએ કે જે તો આપણે આ કિરણ OM રચીએ. બરાબર. તો આ કિરણ OM રચીએ તો આ કિરણ OM એ શું થશે ખૂણા POQ નો દ્વિભાજક થશે કે જે 75 અંશના ખૂણાનું શું કરે છે બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો આમ ખૂણો POQ ની સમમિતિની રેખા કઈ થશે તો સમમિતિની રેખા થશે કિરણ OM કે જે રેખા OM છે એ રેખા OM શું થશે તો રેખા OM ખૂણો POQ ની સમમિતિની રેખા થશે કે જે ખૂણા POQ બરાબર 75 અંશના ખૂણાનો શું કરે છે દ્વિભાજક છે. એટલે કે એનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે કે આમ કિરણ OM એ ખૂણા POQ ની સમમિતિની રેખા થશે. તો આપણે 75 અંશના ખૂણાના સમમિતિની રેખા દોરવાની હતી તો સમમિતિની રેખા કઈ થશે તો આવશે રેખા OM કે જે ખૂણા POQ ના એટલે કે 75 અંશના ખૂણાની સમમિતિની રેખા છે.
તો માગ્યા મુજબની રચના અહીંયા આપણે તૈયાર કરશું. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.6ની પહેલી રચના સુધી આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળની રચનાનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.